નવસારી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે 1286 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં આ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું। ગત વર્ષના 847 કરોડના બજેટની સરખામણી આ વખતે નોંધપાત્ર વધારો નોંધાયો છે। મહત્વની વાત એ છે કે આ બજેટમાં શહેરીજનો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી। બજેટની મુખ્ય વિશેષતાઓમાં સામાન્ય નાગરિકો માટે કોઈ નવો વેરો નથી, ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ મુક્તિ, રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને સોલર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમ જેવી મહત્વપૂર્ણ જાહેરાતોનો સમાવેશ થાય છે। આ પહેલો દ્વારા ગ્રીન નવસારીના નિર્માણ પર ખાસ ભાર મુકાયો છે। સ્વચ્છતા ક્ષેત્રે મહાનગરપાલિકાએ શહેરના વોર્ડોને ઝીરો વેસ્ટ વોર્ડ તરીકે વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની તર્જ પર નવસારીને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગત વર્ષના બજેટ અંતર્ગત 37 વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાંથી 8 કામો પૂર્ણ થયા છે। તેમાં ટાઉન હોલનું નિર્માણ મુખ્ય છે, જ્યારે બાકીના 29 કામો પ્રગતિ હેઠળ છે। આ વખતે બજેટ પહેલા નાગરિકોના સૂચનોને પણ મહત્વ આપવામાં આવ્યું હતું। શહેરના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવીઓ પાસેથી ઈમેલ દ્વારા 20 થી વધુ રચનાત્મક સૂચનો પ્રાપ્ત થયા હતા। તંત્ર દ્વારા આ સૂચનોના આધારે ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। કાર્યક્રમમાં હું સૌપ્રથમ માનનીય કલેક્ટર શ્રી અને વિભાગદાર શ્રી નવસારી મહાનગરપાલિકાનું હાર્દિક સ્વાગત કરું છું। જે છે અમારા 37 બધા કામો હતા, જે મીડિયાના મિત્રો ઉપર પાછળ સ્લાઇડ ઉપર પણ જોઈ શકે છે। આ પૈકી અમે 29 કામો અત્યારે ચાલુ છે અને 8 જેવા જે કામો અમે આખા કમ્પ્લીટ પણ કરી લીધા છે। નેક્સ્ટ જે કમ્પ્લીટેડ કામો હતા, અમે ટાઉન હોલનો જે છે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા, માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યો। પછી જે છે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અહીંયાથી સભાનું સંબોધન પણ કરવામાં આવ્યું। સાથે સાથે મોડલ ફાયર સ્ટેશન હોય, સ્માર્ટ આંગણવાડી હોય, એ પણ બધું બનાવવામાં આવી હતી। નેક્સ્ટ પછી મ્યુઝિકલ ફાઉન્ટેન હોય, હોલી તળાવ હોય, કે જે અટલ વાજપેયી ગાર્ડન થી આગળ એક નવો બીજો પણ ગાર્ડન જે ફાયર સ્ટેશન સામે છે એ ગ્રો ગાર્ડન આવે, સાયન્સ લેબ હોય। નેક્સ્ટ એ ના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ ઉપર વધારે ધ્યાન મૂકીશું અને જેનાથી વોટર ડ્રેનેજ રોડનો જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલો વધારે મજબૂત હશે, આવનાર વર્ષોમાં જે છે શહેર બીજા કામોમાં એટલો જ આગળ વધશે। નેક્સ્ટ આના સાથે સાથે આ વખતે અમે મેજર એનાઉન્સમેન્ટ પણ જે છે બજેટમાં કરવા જઈ રહ્યા છીએ। નેક્સ્ટ જેમાં જે છે સૌથી પહેલા અમે જે પ્લાન કર્યો છે, આ વર્ષના બજેટમાં ટેક્સમાં જે છે કોઈ પણ પ્રકારનો અમે વધારો નહીં કરી રહ્યા છીએ। પ્રસ્તુતિ સંદર્ભે આપણને વિગતવાર રજૂ કર્યું છે કમિશનર સાહેબે। આજે બધા કર્મચારીઓને અને નવસારીના નાગરિકોને અભિનંદન પાઠવું છું, પણ એની સાથે જ આપ અને અમે સિટીઝન અને એડમિનિસ્ટ્રેશન આ સ્ટેક હોલ્ડર્સ છે, આપણે ટીમ મેમ્બર તરીકે જેટલું આગળ વધીએ એટલું જ આપણું નગર આગળ વધી શકે છે એવી દરેકને આપણે ધન્યવાદ। તેમ છતાં અમુક બાળકો જે મોટા હોય કે આંગણવાડીને પણ જે છે 2 વાગ્યા પછી અમે પાછા લઈ જવાના હોય, ત્યારે આ વખતે અમે આનો જે છે જોગવાઈ કરી રહ્યા છે। આના માટે ક્રેચ જેવી રીતે ડે હોસ્ટેલનો જે કોન્સેપ્ટ હોય છે, એવી રીતે આપણા બાળકો માટે કે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ત્યાં કેર કરી શકીએ, આની જે છે અમે અત્યારે જોગવાઈની એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે, જે અમે આના ઉપર આ વર્ષે કામ કરીશું। રેન વોટર હાર્વેસ્ટિંગ ઇન્સેન્ટિવ સ્કીમનો પણ જે છે અમે જેવી રીતે વાત કીધું 70-30 માં જેવી રીતે લોકોને અને સરકાર જેવી રીતે 70-30 ની જે સ્કીમમાં આપે છે, તો આમાં પણ અમે પણ લોકોને જે છે સહાય આપીશું, જેનાથી છે દરેક ઘરમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણે નવસારીમાં લાવી શકીએ। સરકારનું વિઝન હતું કે શહેરોને કેવી રીતે એક આખા વાઇબ્રન્ટ, ક્લીન, સસ્ટેનેબલ સિટી બનાવી શકે। આ જ હેતુથી અમે જે છે 25-26 નું બજેટ રજૂ કર્યું અને 25-26 ના બજેટ પછી આમાં ઘણા બધા જે છે કામો લીધા હતા, ઘણા બધા કામો પૂર્ણ પણ થઈ ગયા। અત્યારે 100% કામો અમુક જે પૂર્ણ થઈ ગયા છે એના સિવાયના બધું ચાલે છે। જે બજેટમાં આપણે જેટલી મોટી ઘોષણા હતી, જે આપણે જે પણ કામો લીધા હતા, કોઈ પણ કામ પેન્ડિંગ નથી। વહીવટી કારણસર કોઈ ડિલે ચાલી શકે છે, કોઈ જે છે અમારા ટાઈમલી ચાલે છે,
પણ એક પણ કામ જે છે આમાં પેન્ડિંગ નહીં રાખવામાં આવ્યું અને બધા કામો ટાઈમલી જે છે અમારી ટીમ દ્વારા ચાલુ કરવામાં આવ્યા અને મારા રીતે ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે જ્યારે પણ અમારા તરફથી કોઈ પણ ઠરાવ મોકલવાનો હોય કે કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય ત્યારે વહીવટદાર તરીકે કલેક્ટર મેડમ છે તો મેડમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એક પણ કામમાં ક્યારેક પણ અમને ડિલે નહીં થયો. આના કારણે જે છે બધા કામો બજેટના કામો જે છે ઝડપી પૂર્ણ અમે કરી શક્યા. એ અમારા એક વિઝન છે કે જેમાં ઇન્ક્લુઝિવ અર્બન ડેવલપમેન્ટ થાય, સાથે સાથે સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થાય, હેરિટેજ કન્વર્ઝેશન, વાઇવેબલ પબ્લિક સ્પેસ, ઇકોનોમિક એન્ડ કલ્ચરલ વાઇબ્રન્સી અને ડિજિટલ ગવર્નન્સ. એ બધા પાયા ઉપર જે છે અમે 6 પાયા જે અમે વિઝન નક્કી કર્યા હતા ગયા વર્ષના ઉપર જ મહાનગરપાલિકાનો આખો વર્ષ અમે ડેડિકેટ કર્યો 5 પાયા ઉપર જે છે અમે આગળ વધારીશું, જેનાથી આવનાર વર્ષોમાં નવસારી નગરજનોને ખૂબ જ સારો સસ્ટેનેબલ વાઇબ્રન્ટ અને ડેવલપ સિટી મળી શકે છે. નેક્સ્ટ